તો વેલકમ છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 બરાબર ને। ધોરણ 12નું જે મનોવિજ્ઞાન છે બરાબર ને, મનોવિજ્ઞાન તમે સાયકોલોજી કહે છે એનું બોર્ડ એક્ઝામનું પેપરનું સોલ્યુશન હું લઈને તમારા માટે આવી રહ્યો છું બરાબર। 2025નું બોર્ડ એક્ઝામનું પેપરનું સોલ્યુશન। ઓકે, તો આપણી વોટ્સઅપ ચેનલની લિંક પણ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેમાં જોડાઈ જાઓ। તેમાં તમને બધા જ પેપરના સોલ્યુશન મળી રહેશે। ઓકે મિત્રો, તો તેમાં જોડાઈ જાઓ અને તમને બધા જ પેપરના સોલ્યુશન એમાં મળી રહેશે। ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ। ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? ઓકે, તો 4 આન્સર આવશે। નેક્સ્ટ, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણને ખબર છે રસ, ધ્યાનની જનની એટલે રસ। નેક્સ્ટ જોઈએ, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્નએ શિક્ષણ મળ્યું? તો 24 પ્રયત્નએ શિક્ષણ મળ્યું। અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? ઓકે મિત્રો, તો એને કહેવાય છે શિક્ષણ। નેક્સ્ટ, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? તો ગિલફર્ડ, બરાબર। નેક્સ્ટ, માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓકે, તો 70થી નીચે। ઓકે, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય છે? તો પૂર્વગ્રહ। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા હોય છે? મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા હોય છે? સંપાદિત હોય છે મિત્રો। કેવા હોય છે? સંપાદિત। ઓકે, આંતરિક સહજ પ્રક્રિયા કઈ છે? આંતરિક સહજ પ્રક્રિયા છે રડવું। ઓકે, નેક્સ્ટ, વ્યક્તિ સમક્ષ જ્યારે 2 વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો છે? બંને જ ગમતા હોય મિત્રો, તો એને શું કહેવાય? અભિગમન સંઘર્ષ। બંને જ ગમતા હોય તો અભિગમન સંઘર્ષ। અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? તો બચાવ પ્રયુક્તિ। ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ, કોઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ વારંવાર કરે કઈ? તો ઓટિઝમ। ઓકે, નેક્સ્ટ, અસરકારક સલાહના લક્ષણો નીચેમાંથી કોણે દર્શાવ્યા છે? અસરકારક, તો પેટરસન। ઓકે, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? ઓકે, તો ભાવાતીત। કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યા છે? કયા મિત્રો આવશે? તો આ બોનફ્રેન બેનર। ઓકે, નેક્સ્ટ જોઈએ, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બન, આપણને ખબર છે બરાબર ને। જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચનાને શું કહેવાય છે? તો સરળ સંરચના, બરાબર। કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? કોનો? તો લાગવગ કે ભલામણ, બરાબર। બીજું જોઈએ, નીચેનામાંથી કયો અનુભવ વૈધાયિક વ્યક્તિલક્ષી અનુભવ છે? ઓકે, કયો આવશે? તો હતાશા। 20મો જોઈએ, બિનશાબ્દિક સંકેતનો પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? ઓકે, તો સ્ત્રીઓ। વિભાગ બી તરફ જોઈએ મિત્રો, કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન
સંખ્યાવાળો અવાજ સાંભળી શકે તો 20 થી 20,000, બરાબર ને. આ તમારે લંબાઈને લખવાનું છે કે સામાન્ય રીતે મનુષ્ય 20 થી 20,000 CPS સુધીના કંપન અવાજ સાંભળી શકે. પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો જવાબ શું આવશે મિત્રો? કૂતરો ઉપર પ્રયોગ કર્યો હતો. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. સમૂહ માધ્યમના સાધનોના નામ આપો. તો સમૂહ માધ્યમ જેમ કે ન્યૂઝપેપર, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ટ્વિટર વગેરે સમૂહ માધ્યમોના સાધન છે, બરાબર. ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. તો ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ, બરાબર. નેક્સ્ટ, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો જેબી વોટસન. કોણ આવશે મિત્રો? જેબી વોટસન. સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? સલાહમાં. તો સલાહમાં ઓછામાં ઓછા 2 માણસો, એક સલાહર્થી અને એક સલાહકાર, 2 માણસો, બરાબર. નેક્સ્ટ જોઈએ, હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો નંબર 1, હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહન માલિકોએ તેમના વાહનના પ્રદૂષણની તપાસ કરવી જોઈએ. બળતર શીશારહિત અને જરૂરી ગુણવત્તાવાળું હોવું જોઈએ. શૂન્ય પ્રદૂષણ ધરાવતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. કચરો કે સૂકા પાંદડા જાહેરમાં બાળવા પરના પ્રતિબંધો ચુસ્ત અમલમાં થવો જોઈએ. અમલદારશાહી સંરચના એટલે શું? તો જે સંસ્થાની કામગીરી કાયદાઓનો નિયમાનુસાર ઔપચારિક માળખામાં કાર્યવિશિષ્ટ મુજબ ચાલતી હોય તેને અમલદારી સંસ્થા કહે છે. સુખના પ્રકારો જણાવો. તો શું છે? વ્યક્તિલક્ષી સુખ અને સ્વ-પ્રગટીકરણ સુખ. ઓકે મિત્રો, તો આ વિભાગ C છે. એ ઘણા લાંબા છે પણ તમે એને જોઈ શકો છો. કે ધ્યાનને આકર્ષનાર વસ્તુલક્ષી ઘટકો જણાવો. ધ્યાનના કોઈ પણ 4 લક્ષણો જણાવો. ઓકે મિત્રો, આ બધા 33 થી 38નો સવાલ છે. ઓકે, આ બધા જ ઇમ્પોર્ટન્ટ. પછી 39 થી 43, બરાબર. વિભાગ D તમે જોઈ લો, 30 માર્કનો છે, બરાબર ને. ઓકે, પછી 49 થી. ઓકે, વિભાગ E, એક પ્રશ્નના 5 ગુણ. ઓકે મિત્ર, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.